મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। મેઘરજના ભુજરી ગામે મહિલાનો મૃતદેહ મળી આવતા મહિલાના સાસરિયા પર હત્યાનો આક્ષેપ। અરવલ્લી જિલ્લાના મેઘરજ ગામના ભુંજરી ગામે ઘરની નજીક મહિલા ડામોર સર્જનબેન ભાવેશભાઈ ઉંમર વર્ષ 22નો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવતા સર્જનબેનના પિતા ભુંજરી ગામે દોડી આવેલ, જ્યારે સર્જનબેનના પિતાના જણાવ્યા અનુસાર તેમની દીકરીના સાસરિયા ઘર છોડી ભાગી છૂટ્યા। તેમણે વધુમાં જણાવ્યું કે મારી દીકરીને હાથ, પગ અને ગરદન મરોડી કુહાડીના ઘા કરી મારી નાખવામાં આવેલ છે તેવા આક્ષેપો દીકરીના સાસરિયાવાડ પર કર્યા હતા। ઘટનાની જાણ મેઘરજ પોલીસને થતાં મેઘરજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મહિલાના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। હવે એ લગ્નના આજે સવારે મને 8 વાગે ત્યાંથી મેસેજ મળ્યા કે તમારી છોકરી નથી, અત્યારે ઘર નથી એમ। હવે ઘર નથી એટલે મેં એ લોકોને કીધું ઘર કેમ નથી, તમે આ કોઈક આજુબાજુ જે ગઈ હશે તપાસ કરો। પછી એ લોકો થોડા સમય પછી તપાસ કરીને મને પાછો મેસેજ આપ્યો કે બગડામાં હે એવું લાગે છે। હવે મારું ગામ બધું લઈ અને હું ભુંજરી ગામે ગયો તો જગ્યાએ એ લોકો ઘર બહાર છોડીને બધા કૂદી પડ્યા હતા। હવે તો જે લાશના સ્થળ પર જાય તો ત્યાં બધી તપાસ કરતાં અમે એમના શરીર પર મારી છોકરીના ઘા જોયા। છોકરીની આપણે દીકરી કરવી, મારી દીકરીના જે કવાડીના ઘા હતા અથવા લાટ શોટ કર્યો હોય એવો શંકાસ્પદ લાગ્યું, બરાબર। હવે ખરેખર તો દીકરી મારી જ નાખી છે, એ લોકો મારીને બધા કૂદી પડ્યા છે। અને એ બદલ હું સરકારને કે આપણા મેઘરજ તાલુકામાં વારંવાર દીકરીઓ મરાય છે, બરાબર, તો એનો સાચો જજમેન્ટ આપે સરકાર, એવી મારી અપીલ છે। એનો જે શરીરના અંદર જે ઘા હતા ને એ ઘા તમે બોલો, અને શરીરના અંદર જે હાથ ભાગેલો, એક હાથ ભાગેલો, પગે 2 ઘા છે, ગરદન ભાગી નાખી છે આ અહીંયાથી, અને એ મેળાઈ ગઈ છે। એ બધું પ્રૂફ સાચો જ છે, હકીકત મારી નાખી છે, 2 પગેથી કરંટ આવ્યા છે। તો એ માટે સરકારને અપીલ છે કે ખરેખર આનો ન્યાય મળવો જોઈએ। અમે ખૂબ ખર્યા રહીશ કોટા મોવાડાના મારી પત્રીજી ભુંજરી ગામ અને એ ટાઈમ થોડા જે ગ્રાહ્ય કરતા હતા એવા સમાચાર મળતા હતા। અને આજ રોજ મૃતક સમાચાર મળ્યા એટલે અમે બધા ગામ લોકો ગયા હતા અને તો ગયા પછી સ્થળ પર ગયા, ઘરે મારી અને તેને બગડામાં નાખ્યા હતા। એ લોકો બગડામાં નાખીને એને શરીર ઉપર ઘા પડેલા હતા, લાઇટથી કરંટ આપેલો હતો અને એનો ગોગળો છે મચડી નાખી દીધેલો હતો અને હાથ પગેલો હતો। એવી હાલતની મૃત અમારા પહેલાં પોલીસનો કાફલો પહેલાં ઉપસ્થિત હતો, અમને પછી જાણ કરવામાં આવેલી। તો અમારા સરકારશ્રીની વિનંતી કે અમને સારો એવો નિર્ણય મળે તેવી વિનંતી કરીએ છીએ। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।